માંજલપુર પેટા ચૂંટણીમાં આદર્શ આચારસંહિતાના ભંગનો કોંગ્રેસનો ગંભીર આક્ષેપ. ચૂંટણી પંચે નિયમોનું ઉલ્લંઘન કરી શાસક પક્ષને લાભ કરાવ્યો હોવાનો કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીનો દાવો. ચૂંટણી દરમિયાન ભાજપના બેનરો, ઢોલ નગારા અને પ્રચાર સામે કાર્યવાહી ન કરાઈ હોવાનો આક્ષેપ. બહારથી આવેલા લોકો દ્વારા હથિયારો સાથે બબાલ અને મારામારી કરાઈ હોવાનો કોંગ્રેસનો આરોપ. માંજલપુર પોલીસ પર પક્ષપાતનો આરોપ. કોંગ્રેસની ફરિયાદો ન સ્વીકારી હોવાનો દાવો. કોંગ્રેસના આગેવાન નરેશ ગોહિલ અને તેમના પરિવાર પર હુમલો થયો હોવાનો આક્ષેપ. સમગ્ર મામલે ચૂંટણી પંચના અધિકારીઓને સસ્પેન્ડ કરવાની માંગ સાથે કોંગ્રેસે પુરાવા હોવાનો દાવો કર્યો. પહેલા તો આપ સૌ પ્રેસ મીડિયાના મિત્રોને નમન કરું છું. આપે જે પ્રશ્ન પૂછ્યો છે એ નરેઆમ આચારસંહિતાનો ભંગ કર્યો છે અને જ્યારથી હું ઉમેદવાર જાહેર થયો છું ભીખાભાઈ રબારી, ત્યારથી જ આ સરકાર, કેન્દ્રના મંત્રીઓ, રાજ્યના મંત્રીઓ, મુખ્યમંત્રી, ડેપ્યુટી મુખ્યમંત્રી, ધારાસભ્યો આ બધા મને હરાવવા માટે આવ્યા છે, પણ મારી જનતા એને નકારી કાઢ્યા છે. એ લોકોને એટલા બધા હથકંડા કર્યા અને જે માહિતી એમને આપી છે આપ સમક્ષ, એટલે આ મારાથી ડરી ગયેલી આ સરકાર આખી સલ્તનત અહીં આગળ બેહાડી દીધી છે. એટલે મને દુઃખ છે કે આચારસંહિતાનો ભંગ અને તમે જે કર્યું છે વિસ્તારની અંદર ઢોલ નગારા નાખીને અને ધારાસભ્યો જે રીતે વર્ત્યા છે, ગુંડાગીરી કરી છે, ધારાસભ્યની એને પદને લજ્યું છે અને શાના માટે આ વિસ્તારમાં આવ્યા છે? એટલે જે બધા હથકંડા કર્યા, મને નુકસાન કરવાનો પ્રયત્ન કર્યો છે, હરાવવા માટેનો પ્રયત્ન કર્યો છે, 4-5 દાડાથી પૈસાની વેરછેડ કરી નાખી. એ તો એટલો બધો પૈસો એમની જોડે, દારૂ, આ રાતોરાત આ બધા ધંધા એમને કર્યા છે મને હરાવવા માટેના. એટલે મને દુઃખ છે કે આ ચૂંટણી તંત્ર એમનો હાથો બની ગયું છે અને કેટલાક અધિકારીઓએ તો ખેસ પહેરવાનો બાકી રાખ્યો છે ભાજપનો. આ કેવી રીતે ચૂંટણી તંત્ર કેવી રીતે વર્તી રહ્યું છે? એટલે આપના માધ્યમ દ્વારા હું જનતા જનાર્દનને પણ નમન કરું છું કે તમને મેં એટલો બધો સાથ આપ્યો છે ને જે ઉમેદવારભેર મને સ્વીકાર્યો છે અને હું જીતવાનો છે. ગમે તેટલી સલ્તનત ઉઠી, ગમે તેટલા ધંધા કર્યા છે, પણ મારી જનતામાં મને વિશ્વાસ મને જીતાડશે. જે કંઈ મેં કર્યું છે આ રાજ્યની અંદર મારા કાળ દરમિયાન, મારી 50 વર્ષ નહીં આખી રાજકીય કારકિર્દી આ વિસ્તારની અંદર છે અને લોકો જાણે છે. એટલે આ જે ઇલેક્શન થયું છે એની સામે અમારા વાંધા છે. એ ચૂંટણી પણ તટસ્થ નથી. તમામ પ્રેસ મીડિયાના મિત્રોનું હાર્દિક સ્વાગત છે. જય જગત, જય દ્વારકાધીશ. ગઈકાલે માંજલપુર 145 વિધાનસભાની જે પેટા ચૂંટણી થઈ અને પેટા ચૂંટણીમાં ચૂંટણી પંચ ભારતીય જનતા પાર્ટીનો હાથો બનીને જે કામ કર્યું છે અને છડે ચોક લોકશાહીની હત્યા કરી, ગેરબંધારણીય વહીવટી પ્રક્રિયા હેઠળ યોજાયેલી 145 માંજલપુર વિધાનસભાની ચૂંટણી બાબતે આ પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી છે. એમાં પણ ખાસ જે ભારતીય ચૂંટણી પંચ હંમેશા ફ્રી એન્ડ ફેર ઇલેક્શન યોજવાનો ઢંઢેરો પીટતું હોય છે, પરંતુ અમારું એવું માનવું છે કે ભારતીય ચૂંટણી પંચે ફ્રી એન્ડ ફેર ઇલેક્શન યોજવાનો ઢંઢેરો પીટવાનું બંધ કરી વન સાઇડેડ અને પ્રિજ્યુસાઇડ ઇલેક્શનનું સૂત્ર અપનાવવું જોઈએ. એટલે કે પક્ષપાતી, ભેદભાવવાળું ઇલેક્શન. એવો અનુભવ અમને ગઈકાલે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે થયો. અમારા ઉમેદવાર 145 માંજલપુર વિધાનસભાના ભીખાભાઈ રબારી અમારી સાથે અહીંયા ઉપસ્થિત છે. અમારા લીગલ સેલના ચેરમેન જગદેવભાઈ પરમાર પણ અહીંયા ઉપસ્થિત છે. અને એનો મુખ્ય વિષય જે છે કે ભારત દેશ, આપણે બધા જાણીએ છીએ કે લોકશાહી દેશ, અને ભારતના બંધારણે ચૂંટણી પંચને લોક પ્રતિનિધિની ધારા અને ચોક્કસ નિયમો હેઠળ નિષ્પક્ષ ચૂંટણી યોજવા માટે સત્તા આપેલ છે. ત્યારે વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારી
ના હસ્તકથી જે 145 માંજરપુર વિધાનસભાની ચૂંટણી જેનું મતદાન ગઈકાલે 30 તારીખે થયું 30/7/2026 અને એમાં ચૂંટણી અધિકારીએ રાજ્ય સરકારની જે મલાઈદાર પદ મેળવવાના ઈરાદે શાસક પક્ષને ફાયદો કરાવવા એક તરફી રહી છડેચોક આદર્શ આચાર સંહિતાનો અમલ નહીં કરાવી ભારતના બંધારણની ઠેકડી ઉડાવી છે અને ભારતની લોકશાહીની હત્યા કરતા વર્તણૂક સામે ફરિયાદ તેમજ આવા લોકશાહી વિરોધીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી એમને ફરજ પરથી દૂર કરવા જોઈએ એવી અમારી માંગ છે. વિગતવાર તમને જણાવી પરિવર્તનનો માહોલ બની ગયો છે. ભાજપ વડોદરામાં ગભરાઈ ગયું, ભીખાભાઈ રબારી જીતી જશે, એ લોકોનું નાક કપાઈ જશે, એટલે પોલીસ તંત્ર કામે લગાડ્યું, ચૂંટણી પંચને કામે લગાડ્યું અને અમે કોંગ્રેસ પાર્ટી ખાલી ભાજપ સામે ચૂંટણી નતા લડતા, અમારી સામે પોલીસ હતી, અમારી સામે ચૂંટણી પંચ હતું અને તે છતાં તમને કહું છું કે જે રીતે વોટિંગ થયું છે અને જે વિશ્વાસ લોકોએ મતદારોનો અમે આભાર માની કે જે રિસ્પોન્સ અમને આપ્યું છે, અમને વિશ્વાસ છે કે જ્યારે રિઝલ્ટ આવશે ત્યારે કોંગ્રેસની તરફેણમાં આવશે, પરંતુ એનાથી ગભરાઈ ગયેલી ભાજપે આ જે વર્તણૂક કરી, જે ઘટનાક્રમ બન્યો એ ઘટનાક્રમ કહેવા અમે આપના માધ્યમથી જાહેર જનતામાં અમારો સંદેશો આપવા આ પ્રેસ કોન્ફરન્સ રાખી. અને એમાં પણ ખાસ કે જ્યારે 4 કરતા વધારે લોકો એક સ્થળ પર ભેગા ના થઈ શકે એ કાયદો છે, ત્યારે જે ટોળાશાહી થઈ, કારણ કે 13 તારીખે જ્યારે ફોર્મ ભરાયા પછી આખું માંજરપુરમાં ભાજપના નેતાઓ ગ્રાઉન્ડ પર ઝીરો હતા, એ ગ્રાઉન્ડ પર હતા જ નહીં. ત્યારે ગઈકાલે ચાલુ ચૂંટણીમાં એકદમ જ પ્રગટ થઈ ગયા એમના પક્ષના ખેસ પહેરીને ઢોલ નગારા સાથે, અને એવું કહે છે એમના પ્રદેશના મંત્રીનું મેં ઇન્ટરવ્યુ સાંભળ્યું કે જનજાગૃતતા, એટલે એમને કબૂલ કર્યું ભાઈ ચૂંટણી પંચે જાગૃતતા ફેલાવવા માટે અને પ્રચાર પ્રસાર માટે સમય આપેલો છે. 29મી સાંજે પ્રચાર બંધ થઈ જાય, 48 કલાક પહેલા પ્રચાર બંધ થઈ જાય, એ કાયદો કહે છે, નિયમ કહે છે. તો જ્યારે એમના મંત્રીએ સ્વીકાર લીધું કે એમને આદર્શ આચારસંહિતાનું પાલન કર્યું છે, એમના જે શહેરના નેતાઓ જે મહામંત્રી છે એમના મેસેજના ટેક્સ્ટ મેસેજના સ્ક્રીનશોટ અમારી પાસે આવ્યા કે મેસેજ લખ્યો કે બધા સવારે 10 વાગે બધા પોતપોતાના વિસ્તારમાં ખેસ અને ઢોલ નગારા સાથે પહોંચી જાઓ. તો આ પણ લોકો એમની વાતોમાં ના આવ્યા, એમને ગમે તેટલા ઢોલ નગારા વગાડ્યા, ગમે તેવું કર્યું, પણ એ પ્રજાએ કેટલીક જગ્યાએ એમને બહાર કાઢ્યા. તો એમને બહાર કાઢ્યા તો નરેશ ગોહિલના પરિવાર એવા લોકોની ઉપર થઈ છે અને ઘરના પરિવાર પર એટેક કર્યું. કેટલા અંશે વ્યાજબી કહેવાય? શું આ લોકશાહી છે? શું આ ચૂંટણી નિષ્પક્ષ છે? અમે તો લડ્યા અને લડીશું, પણ હવે અમે આપણા માધ્યમથી આ વડોદરાની જનતા પર છોડીએ છીએ અને પ્રજા જ ચૂંટણીમાં સર્વોપરી હોય છે. ત્યારે આપ સૌ અહીંયા આવ્યા છો, અમારા આપના આભારી છે. અમે અમારી વાત તમારા વચ્ચે મૂકી છે અને આ રજૂઆત અમે જે છે એ ચીફ ઇલેક્શન કમિશનર દિલ્હી, ગુજરાતના રાજ્યપાલના ચૂંટણીના જે ઓફિસર છે અને વડોદરાના પોલીસ કમિશનર, આ બધાને અને કલેક્ટરને, આ બધાને મેં આ રજૂઆત લેખિતમાં કરેલી છે. સવારે જ્યારે 5:30 વાગે મોક પોલની શરૂઆત થઈ, 6:30 વાગે હું પોતે ભવન સ્કૂલ ખાતે અને અમારા ઉમેદવાર ભીખાભાઈ રબારી હાજર હતા. ભાજપના બૂથના એજન્ટ શરૂઆતથી જ જાણે આચારસંહિતાના ભંગ કરવાના ઈરાદે આવ્યા હોય કે એમના હાથમાં એમના પક્ષના સિમ્બોલ વાળી થેલી, જેનો વિડીયો મેં તમામ પ્રેસ મીડિયાને આપ્યો છે. ત્યાં હાજર પ્રિસાઇડિંગ ઓફિસર કોઈ રોકટોક વગર એમને અંદર આવવા દે. કોંગ્રેસ પક્ષ તરીકે જ્યારે અમે જોયું, કારણ કે હું પોતે એક સહ પ્રમુખ તરીકે નહીં, પણ અમારા ઉમેદવાર ભીખાભાઈ રબારીનો હું ચૂંટણી એજન્ટ છું. ઓફિશિયલી મારી પાસે ચૂંટણી પંચે મને આઈ કાર્ડ આપેલું છે. માટે જ્યારે અમે અંદર જઈને એનો વિરોધ દર્શાવ્યો, ત્યારબાદ એ થેલીઓને બહાર મૂકી. એટલે કોંગ્રેસ પક્ષ વિરોધ કરે ત્યારે જ નિયમનું પાલન કરાવે, બાકી એમને જે ગાઈડલાઈન આપી છે ઇલેક્શન કમિશનની, કોઈ ગાઈડલાઈનનું ખબર એ લોકો વાંચે છે કે પછી જાણે અજાણે એનું પાલન નથી કરતા, એ અમને શંકા છે. ત્યારબાદ બૂથની બહાર જેટલી જગ્યાએ ટેબલ લાગે ત્યાં બધી જગ્યાએ બેનરો એમના નેતાઓના ફોટાઓના, એ પણ અમે જ્યાં જ્યાં જોયા ત્યાં દૂર કરાવ્યા. એ પણ જવાબદારી ચૂંટણી પંચની છે. આપ સૌ જાણો છો કે આદર્શ આચારસંહિતા શું છે, ઇલેક્શન કોડ ઓફ કન્ડક્ટ શું છે, કેમ ચૂંટણી પંચ એવું કહે છે કે 48 કલાક પહેલા પ્રચાર બંધ. તો જ્યારે 6 વાગે
પ્રચાર બંધ થઈ ગયો 29 તારીખે, તો કોંગ્રેસના કાર્યાલય પરથી બેનર હોર્ડિંગ અને કોંગ્રેસના ઝંડા દૂર કરાયા, તો ભારતીય જનતા પાર્ટીનું જે કાર્યાલય તુલસીધામ ચારસ્તાથી જતા જે કાર્યાલય આવે ત્યાંથી બેનર હોર્ડિંગ ઝંડા દૂર કેમ ના કરાયા? અમારી ફરિયાદ કરવા છતાં જે નોડલ ઓફિસર છે VM રાજપૂત, નામ સાથે કહું છું, તાત્કાલિક ફોન ઉપાડે નહીં. ફોન ઉપાડે તો કાર્યવાહી કરે નહીં. તો ભાઈ શેના નોડલ ઓફિસર તમે? તમને પગાર ચૂંટણી પંચ સરકાર આપે છે કે તમને પગાર ભારતીય જનતા પાર્ટી આપે છે? એ અમારો પ્રશ્ન છે. જે ભારત દેશની ચૂંટણીમાં જે લોક પ્રતિનિધિત્વ ધારો 1951નો, એટલે કે ધ રિપ્રેઝન્ટેશન ઓફ ધ એક્ટ 1951 ના નિર્ધારિત નિયમોના ચુસ્ત અમલ સાથે ચૂંટણી અધિકારીએ ચૂંટણી યોજવાની હોય છે. પરંતુ આ ધારાના નિયમો અને આદર્શ આચારસંહિતાનો ભંગ કરી 145 માંજલપુર વિધાનસભા મત વિસ્તારની બહારના તેમજ વડોદરા જિલ્લા બહારના લોકો બહારના વાહનો સાથે, કેટલાકમાં હથિયારો સાથે અને ખુલ્લેઆમ ધાકધમકી આપી મતદાન કરાવતા પ્રત્યક્ષ નજારા ગઈકાલે અમને જોવા મળ્યા. આ બાબતે ચૂંટણી અધિકારી નોડલ ઓફિસરોને લાગતા વળગતાઓએ ફરિયાદ કરી, અમે પણ કરી, અમારા પ્રભારી સંદીપભાઈ માંગરોળાએ કરી, અમારા પ્રભારી બિમલભાઈ શાહે કરી, અમારા ઉમેદવાર ભીખાભાઈ રબારીએ કરી, અને જાણ કરવા છતાંય બંધારણીય ચૂંટણી ફરજ બજાવતા જવાબદાર અધિકારીઓએ કોઈ કાર્યવાહી કરી નહીં. મતદાન સમય શરૂ થયો ત્યારથી જ જ્યારે નિયમ અનુસાર મતદારોને શાંત મગજથી તે કોણે મતદાન કરવું તેનો નિર્ણય કરવાનો વિચારવાનો સમય મળે એ હેતુથી બનાવેલા કાયદા, એટલે કયો કાયદો કે 48 કલાક પહેલા પ્રચાર બંધ. તો 29 મે સાંજે જ્યારે 6 વાગે પ્રચાર બંધ થઈ ગયો અને નિયમ એવું કહે છે, કાયદો એવું કહે છે કે ભાઈ 48 કલાક મતદારોને આપો, એ વિચારે, શાંત મગજથી વિચારે, કોઈ પ્રલોભન કે કશામાં આયા વગર એ 48 કલાક વિચારે કે ભાઈ મારે મત કોને આપવો છે. એના માટે આ કાયદો બનાવવામાં આવ્યો છે. માટે 6 વાગે પ્રચાર બંધ થઈ જાય. જ્યારે તમે ગઈકાલે જોયું કે 145 વિધાનસભા માંજલપુર વિધાનસભામાં બહારના લોકો જે માંજલપુરના નથી, માંજલપુર વિધાનસભાના સ્થાનિક નથી, જેવા ભાજપના ઉમેદવાર માંજલપુરના સ્થાનિક નથી, એવી રીતે એમના જે સમર્થકો ગઈકાલે આવ્યા ખેસ પહેરીને ઢોલ નગારા સાથે અને થાળી વેલણ જોરથી વગાડી ટોળાબંધી કરી નીકળ્યા અને જગ જાહેર હતું. અને સમાચારના માધ્યમથી, આપ મીડિયાના માધ્યમથી પણ લોકોએ જીવંત પ્રસારણ પણ જોયું, કેટલાક ભાજપના હોદ્દેદારો લાઈવ કરીને બતાવ્યું. ત્યારે ચૂંટણી અધિકારીએ સ્વમેળે પગલાં લેવા જોઈએ, એ તો ના કર્યું. પરંતુ અમે જે ફરિયાદ કરી તો પણ એમને રોક્યા નહીં અને ચૂંટણી અધિકારી ભારતીય જનતા પાર્ટીનો હાથો બની પક્ષપાતી વલણ અપનાવ્યું એવું ગઈકાલે અમને જોવા મળ્યું. કારણ કે એમને ચાલવા દીધું. તરસાલી ગામ, દંતેશ્વર ગામ, માણેજા, જાંબુઆ, દરેક જગ્યાની ફરિયાદ અમે કરી, જ્યાં જ્યાંથી અમારી પાસે વિડીયો આવ્યા. અને એ વિડીયો મેં આપને પણ મોકલ્યા કે ભાઈ ખુલ્લેઆમ ખેસ પહેરીને છડે ચોક આદર્શ આચારસંહિતાનો ભંગ થાય છે, પણ કોઈ કાર્યવાહી કરવામાં ના આવી. પોલીસને ફોન કર્યા, અમારા વોર્ડ પ્રમુખ ચંદ્રશેખર પાટીલ, અમારા ત્યાંના એસસીઝનના ચેરમેન મહેશભાઈ સોલંકી, અમારા આગેવાનો, આ બધાએ 100 નંબર પર ફોન કર્યા, 112 નંબર પર ફોન કર્યા. અમારા વોર્ડ પ્રમુખે તો જાણ કરી, 112 નંબર પર વધી લખાઈ. તો ઉલટા ચોર કોટવાલ તો બાટે. પોલીસે સામે જે ધારાસભ્ય આગેવાનો ખેસ પહેરીને ઢોલ નગારા વાગીને પ્રચાર કરતા હતા એમને પકડવાની જગ્યાએ અમારા વોર્ડ પ્રમુખને બાઇક પર બેસાડીને લઈ ગયા. એટલે વિચાર કરો, કાયદાના રક્ષક જ ભક્ષક બન્યા. આ પોલીસની વાત કરું છું. અને એમાં પણ માંજલપુરના પીઆઈ, એમને તો જાણે ખાલી ભાજપનો ખેસ પહેરવાનું બાકી રાખ્યું. કોઈ વાત અમારી ના સાંભળી, અમારા ઉમેદવારની ના સાંભળી, મારી ના સાંભળી. જે સાચી ફરિયાદ હતી, માંજલપુરના પીઆઈને તો અમે વ્યક્તિગત એમની ફરિયાદ કરવાના છે. કારણ કે એમનો રોલ એક પીઆઈ તરીકેનો નહીં, પણ ભાજપના આગેવાન તરીકે તો જાણે પોતે ચૂંટણી લડતા હોય, જાણે પોતે માંજલપુરના પીઆઈ ભાજપના ઉમેદવાર હોય એવી એમની વર્તણૂક હતી. અને એવી વર્તણૂક એમને અમારા બધા સાથે કરી છે. મૌખિક લેખિત તમામ અમારા પ્રભારી સંદીપ માંગરોળે પણ આપી છે. અને આજે
અમે પોલીસના ઉચ્ચ અધિકારીઓ જે ગઈકાલ રાત્રે અમને મળવા આવ્યા હતા કલેક્ટર કચેરી કે ભાઈ ધરણામાંથી તમે ધરણાને માંથી ઊભા થઈ જાઓ, એમને જે ખાતરી આપી હતી એ ખાતરીને ફરી અમે અત્યારે અમે અહીંથી ઉચ્ચ અધિકારીને ફરી મળવા જઈશું, કારણ કે હજુ સુધી ગુનો દાખલ થયો નથી. ચૂંટણીમાં પંચમાં અમારી ફરિયાદ એ છે કે આદર્શ આચારસંહિતાનો ભંગ થયો છે. જે નેતાઓ ધારાસભ્યો હતા એમની સામે આદર્શ આચારસંહિતાના ભંગની ફરિયાદ થાય. એક્સ મેમ્બર ઓફ પાર્લામેન્ટ પોતે છેક બૂથમાં અંદર જતા રહ્યા, એમની સામે ફરિયાદ થાય. આદર્શ આચારસંહિતાનું પાલન થાય એ અમારી રજૂઆત છે. એમની પર કોઈ કેસ થયો નથી અને અમારા જે કાર્યકર્તા આગેવાનોને માર્યા છે, જેમની પર હુમલો કર્યો છે, એમની પર ફરિયાદ લેવામાં આવે એ અમારી રજૂઆત છે.